હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે વિન્ટર સ્પેશિયલ દાલ પાલક ખીચડી. તેના માટે મેં આ 1 બાઉલ ચોખા લીધા છે, 1 બાઉલ ફોતરાવાળી મગની દાળ લીધી છે અને અડધો બાઉલ ફોતરા વગરની મગની દાળ લીધી છે. હવે આ બધું મિક્સ કરીને આપણે તેને ધોઈ લઈશું. હવે આપણી આ ખીચડી ધોઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને કુકરમાં મૂકીને વિસલ વગાડશું. હવે આપણે કુકરમાં ખીચડી મૂકી દીધી છે. તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું, અડધી ચમચી હિંગ લઈશું, સ્વાદ મુજબ મીઠું લઈશું. હવે આપણે તેમાં ઝીણી કાપેલી ફણસી નાખીશું. પછી તેમાં આપણે લીલા વટાણા નાખીશું અને હવે આપણે કુકરને બંધ કરીને 3 થી 4 વિસલ વગાડવાની છે. તો હવે આપણી ખીચડી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેના માટેની ગ્રેવી બનાવશું. ગ્રેવી માટે આપણે પાલકના 15 થી 20 પાન લીધા છે, 2 થી 3 લીલા મરચાં અને થોડી કોથમીર લીધી છે. તેને આપણે મિક્સર જારમાં નાખીને ગ્રેવી બનાવશું. આવી રીતે મિક્સર જારમાં ભરીને એમાં થોડું પાણી નાખીશું. આવી રીતે મિક્સર જારમાં બધું નાખી તેમાં થોડું પાણી નાખી અને તેની ગ્રેવી બનાવશું. તો હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આપણે તેમાં થોડું લીંબુ નાખીશું. હવે આપણે ખીચડીનો વઘાર કરીશું. હવે ગ્રેવીના વઘાર માટે આપણે સૌપ્રથમ 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખીશું અને ચપટી હિંગ નાખીશું. જીરું તતડે એટલે આપણે એમાં 1 ચમચી વાટેલું લસણ નાખવાનું છે અને 2 લાલ મરચાં લેવાના છે તે નાખીશું. પછી આપણે તેમાં કેપ્સિકમના પીસ સમારેલા નાખીશું. 1 નંગ ટમેટાના પણ ઝીણા સમારેલા નાખીશું અને મિક્સ કરીશું 2 મિનિટ માટે. હવે આપણા કેપ્સિકમને ટમેટાં સતળાઈ ગયા છે. હવે આપણે તેમાં તૈયાર કરેલી ગ્રેવીને નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. તેના માટે આપણે થોડો એવો ગરમ મસાલો લીધો છે તે નાખવાનો છે. થોડો કિચન કિંગ મસાલો નાખવાનો છે. તો હવે આપણે તેમાં ખીચડી નાખી દીધી છે. હવે આપણે તેને મિક્સ કરીશું. તો હવે આપણી ખીચડી મિક્સ થઈ ગઈ છે. ઉપરથી થોડું મીઠું નાખીશું અને મિક્સ કરીશું. તો હવે આપણી વિન્ટર સ્પેશિયલ દાલ પાલક ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને સર્વ કરીશું. તો હવે આપણે આ રીતે ખીચડી સર્વ કરી દીધી છે. હવે આપણે તેને ઉપર
એક વઘાર કરીને રેડી છું. વઘાર માટે એક પેનમાં થોડું તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં લાલ મરચું નાખવાનું છે. તેને મિક્સ કરવાનું છે આવી રીતે. હવે આપણો વઘાર થઈ ગયો છે, તેને આપણે ખીચડી ઉપર રેડીશું. હવે આપણી વિન્ટર સ્પેશિયલ દાલ પાલક લસણની ખીચડી તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.